નમો બુદ્ધાય, જય ભીમ. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ છે અને એના અનુસંધાનમાં જ આ એક ચર્ચા સભા કહી શકાય અથવા તો વિચાર ગોષ્ઠી કહી શકાય, એનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તો આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે બહુ યોગ્ય સમય અને ખાસ કરીને જે બાબા સાહેબનું જે લાઈફ છે એને સાચી રીતે જો કનેક્ટ કરવું હોય તો અહીંથી જ શરૂઆત થવી જોઈએ. કારણ કે પરિનિર્વાણની જે વાત કરીએ છીએ ત્યારે આપણા માટે તો શરૂઆત થાય છે. બાબા સાહેબ માટે એનું જીવન અસ્ત થઈ ગયું, પણ બાબા સાહેબને આપણા થ્રુ આપણે જીવતા રાખવાના છે. તો સૌથી પહેલાં તો આ જે વિષય છે કે મોડર્નિટી, આધુનિકતા અને બૌદ્ધ ધર્મ, મારી દ્રષ્ટિએ જો હું જોવા જાઉં તો ઇટ ઇઝ નોટ અ ટોપિક. કદાચ મેં આઈ રોંગ ઓલ્સો. ઇટ ઇઝ અ થીમ. આ તો એક થીમ છે, ટોકની થીમ છે. આના બીજા કેટલાય હેડ બની શકે. જ્યારે કોઈ આપણે ટોપિક રાખીએ છીએ ત્યારે ટોપિક ઉપર ચર્ચા કઈ રીતે કરવી. હવે આધુનિકતા અને બૌદ્ધ ધર્મની વાત કરવા જઈએ તો હું અત્યારે ક્વોન્ટમ ફિઝિક્સની પણ વાત કરી શકીશ, જે આપણને ખબર જ નથી. મારે શરૂઆત ક્યાંથી કરવી અને પૂરું ક્યાંથી કરવું એનું કોઈ મને નિર્દેશન હું નક્કી ના કરી શકું, કેમ કે બહુ વિશાળ. મેં કહ્યું ઇટ ઇઝ નોટ ટોપિક, ઇટ ઇઝ અ થીમ. આ એક થીમ છે, થીમની અંદર બોલવાનું છે. તો થીમની અંદર બોલતી વખતે બહુ પ્રિસાઇઝ થવું પડે અને ખાસ કરીને જ્યારે આની પહેલાં જે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો મુકેશભાઈ દ્વારા, એ ડ્રાફ્ટના ધ્યાનમાં રાખીને જો વાત કરીશ તો એમાં બે ચાર બહુ મહત્ત્વની બાબત છે. એક તો છે કે રીડિફાઇનિંગ ઓફ ધી બુદ્ધિઝમ. હવે આધુનિકતા અને રીડિફાઇનિંગને કઈ રીતે કનેક્શન છે એ તો વક્તાઓએ ઘણું બધું એમાં કીધું જ છે. અને બીજી વાત એ હતી કે ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની ઓફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ટુવર્ડ્સ બુદ્ધિઝમ. બાબા સાહેબની જે જર્ની છે લાઈફની, એ બુદ્ધિઝમ ઉપર કઈ રીતે, કયા વેથી પાસ થાય છે અને કઈ રીતે આગળ વધે છે. અને સૌથી મોટી વાત એ છે, છેલ્લું જે ટોપિક જે હું સમજું છું એ પ્રમાણે, કે સોશિયલ રિવોલ્યુશન થ્રુ બુદ્ધિઝમ, જેને આપણે કહીએ કે નવયાન. બાબા સાહેબે બુદ્ધ ધર્મ સ્વીકાર્યો તો કેટલાક લોકો નવયાન પણ કહેતા હોય છે. તો એનાથી શું સોશિયલ રિવોલ્યુશન સાથેનું કનેક્શન છે અથવા તો થઈ શકે છે અથવા બાબા સાહેબ. અને જ્યારે આધુનિકતાની વાત કરીએ ત્યારે એ છે કે સાયન્ટિફિક વેલ્યુઝ ઓફ ધ બુદ્ધિઝમ. કારણ કે આધુનિકતા છે તો એમાં સાયન્સ છે, અને જ્યારે સાયન્સ નથી તો આધુનિકતા કઈ રીતે કહી શકાય? એક સૌથી મોટો પ્રશ્ન છે. આના અનુસંધાનમાં જ હું એક બાબા સાહેબનું ખુદનું જ કોટ અહીંયા રજૂ કરીશ. આપણે મોડર્નિટીની વાત કરીએ છીએ. બાબા સાહેબને 1951માં મહાબોધિ સોસાયટીનું એક જર્નલ કલકત્તાથી બહાર પડતું હતું. એને એક લેખ લખવાનું કીધું બાબા સાહેબને કે તમારે આ જર્નલ માટે એક લેખ મને લખી આપો. અને બાબા સાહેબ એક લેખ લખ્યો છે. બાબા સાહેબ શું કહે છે એના પોતાના શબ્દ હું તમને રજૂ કરું છું. ઇન ધીસ આર્ટિકલ I argued that the Buddha's religion was the only religion which has a society awakened by the science would accept and without which it would perish. Baba Sahib said, I also pointed out that for the modern world, Buddhism was the only religion which it must have to save itself. આ બાબા સાહેબે 1951માં આ જે જર્નલમાં જે લેખ છાપ્યો હતો એમાં આ બાબા સાહેબે પોઈન્ટ આઉટ કર્યું. અને આ બુદ્ધ અને તેનો ધર્મ જે પુસ્તક છે એનું જે અંગ્રેજી વર્ઝન છે, વસંત મુને જે કમ્પાઇલેશન કર્યું તેમાં, એની અંદર પ્રિફેસમાં આ શબ્દ આવે છે. એની અંદર જ આગળ કહે છે, ઇફ અ મોડર્ન મેન હુ નોઝ સાયન્સ મસ્ટ હેવ અ રિલિજન. જો રિલિજન મસ્ટ હેવ કીધું છે. કેટલાક લોકો નાસ્તિકતાની અને રેશનાલિટીની વાતો બહુ કરતા હોય છે. બાબા સાહેબ એવું કહે છે કે જે આધુનિક માણસ છે, વિજ્ઞાનને જાણે છે, એને ધર્મ હોવો જોઈએ. અને ધ ઓનલી રિલિજન હી કેન હેવ ઇઝ ધ રિલિજન ઓફ ધ બુદ્ધા. આ બાબા સાહેબની આ વાત છે. બાબા સાહેબે આ કીધું છે, એના ઉપરથી આપણે આગળ વધવું જોઈએ, મને એવું લાગે છે. તો
મેં પહેલાં જ કીધું કે હું કોઈ એલો એક્સપર્ટ વક્તા નથી અને મારો આ મેઇન ટોપિક બી કદાચ ન કહી શકાય. છતાં જ્યારે બુદ્ધિઝમની વાત આવે અને ન્યુરોસાયન્સની વાત ના આવે કે સાયકોલોજીની વાત ના આવે તો આપણે બુદ્ધિઝમને મને એમ લાગે છે કે આપણે વાસ્તવમાં સાચી રીતે સમજતા જ નથી. આપણે ખાલી એક બાબા સાહેબના કારણે બુદ્ધિઝમને માનીએ છીએ, કેમ કે બાબા સાહેબ આપણા તારણહાર છે. આપણું જે પણ કંઈ જીવન છે એ બાબા સાહેબને કારણ છે. તો ચલો બાબા સાહેબે કીધું છે તો બોધ બની જઈએ. જો આવું કરીને જ માટે જો આપણે બોધ બનતા હોય તો મને એમ લાગે છે કે થોડુંક રીચેક કરવાની જરૂરિયાત છે. નો ડાઉટ બનવુંમાં કંઈ વાંધો નથી, પણ તો તમે સાચા નહીં બની શકો. એવું આવરણ વચ્ચે છે. બાબા સાહેબ છે એટલે હું બોધ બન્યો છું. તમે તમારી રીતે બોધ નથી બન્યા. અને જ્યારે તમે તમારી રીતે બોધ નહીં બનો ત્યાં સુધી ન્યુરો સાયન્સ અને સાયકોલોજી અને આ બધું ક્યાં કનેક્ટ થશે? હવે એના માટે એક બહુ ન્યુરો સાયન્સમાં ડૉક્ટર એની કરીને એક બહુ સારા ન્યુરો સાયન્ટિસ્ટ સાયકોલોજીસ્ટ છે. એનું એક બુક છે. એ બુકમાં એણે પ્રોકાસ્ટિંગ એક શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રોકાસ્ટિંગ ઘણા લોકો કદાચ જાણતા જ હશે. પ્રોકાસ્ટિંગ એટલે એનો મતલબ થાય કે કેટલીક વસ્તુ જે છે એ કરવી જોઈએ પણ આપણે કરતા નથી. અને આવું જે માઇન્ડસેટ ડેવલપ થાય છે એ કઈ રીતે થાય છે કોઈ પણ વ્યક્તિમાં? હવે આપણે શું કરવું જોઈએ અને આપણે કેમ નથી કરતા એ તો બહુ સ્પષ્ટ છે. આ બધા વક્તાઓ જે વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક તો આવી ગયું છે. પણ છતાં હું એક ન્યુરો સાયન્સની રીતે વાત કરું તો આવું કઈ રીતે થાય છે? તો એના માટે એને સમજાવવા માટે એને ત્રણ એક જેને કહેવાય ને કે ઇન્ગ્રેડિયન્ટ રજૂ કર્યા છે. એમાં એક હેડ છે, પછી હાર્ટ છે અને પછી હેન્ડ આવે છે. એટલે કે હેડ છે એટલે ધેટ મીન્સ કે ઇન્ટેલેક્ચ્યુઆલિટી, જે આપણું જે ઇન્ટેલેક્ચ્યુઅલ વાત છે, જ્યાં સુધી હાર્ટ એટલે કે એક્સેપ્ટન્સ લેવલ સુધી ના આવે, હેન્ડ એટલે કોમન જેને આપણે સમજી શકીએ ત્યાં સુધી આપણો હાથ કંઈ કામ ન કરે. આ એક મનુષ્યના સંદર્ભમાં વાત કરી છે. હું એને સોસાયટી સાથે રિકનેક્ટ કરવાનું કહી રહ્યો છું કે હેડ, હાર્ટ અને હેન્ડ તમારે કંઈ કામ કરવું છે તો સૌથી પહેલાં એનું સર્જન થશે તમારી ઇન્ટેલેક્ટમાં. એટલે કે આપણે જેને કહીએ ને, બુદ્ધએ પણ કીધું છે કે મન દરેક વસ્તુનો સ્ત્રોત છે. પહેલાં મનમાં વિચાર ઊભો થાય, પછી એ આપણા કોગ્નેટિવ બાયસીસ ચેપ્ટર ચાલુ થઈ જાય. હવે વોટ ઇઝ કોગ્નેટિવ બાયસીસ? તો એ બી જાણવું પડે. એક સાયકોલોજી જ છે કે ભાઈ કોગ્નેટિવ બાયસીસ છે એ આપણે એક ડેવલપ થાય છે અને એને કન્ઝર્વ બી કરી શકાય છે, ડેવલપ બી કરી શકાય છે. તો એ કોગ્નેટિવ બાયસીસ છે એ હાર્ટની આની રિપ્રેઝેન્ટ થાય છે અને તો જ આપણે કામ કરી શકીએ. બાકી કોઈ કંઈ કામ કરી શકે નહીં. બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956 બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, પોતાના માટે નહીં, આપણા માટે. અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એ આ પ્રોકાસ્ટિનેટિંગની જે વાત છે એની સાથે ડાયરેક્ટલી કનેક્ટ છે. હવે એને હું સમાજમાં કઈ રીતે જોડી શકું? કઈ સમાજમાં વાસ્તવમાં ફંક્શન કઈ રીતે થતું હોય છે? તો જે હેડ છે એની જગ્યાએ હું એવો એક માસ બતાવી શકું કે ભાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ. ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે કોઈ પણ સમાજનું હેડ હોય. અને જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે એની અંદર જ જ્યાં સુધી આ વાત ઉપર એકમતી નથી, અથવા તો જેને કહેવાય કે મુદ્દા પર સહમતિ છે ખરી બાહ્ય દેખાવ પૂરતી, પણ અંદરથી આપણે એમાં હજુ એક્સેપ્ટન્સ કર્યું નથી, ત્યાં સુધી જે આપણું હાર્ટ એટલે કે જે આપણી વર્કિંગ ઇન્સ્ટિટ્યુશન છે, સંસ્થાઓ છે, સામાજિક મૂવમેન્ટ જેને આપણે કહીએ મૂવમેન્ટો છે, આ બધીમાં એની બહુ અસર જોવા નથી મળતી. અથવા તો જોવા મળે છે તો એ કોગ્નેટિવ બાયસીસને આધારે જોવા મળે છે. અને એટલા જ માટે તો આપણે બહુ જ્યારે સમાજમાં જ્યારે ખબર પડે છે કે બાબા સાહેબના નામે પણ બુદ્ધિઝમનો વિરોધ કરી શકાય છે અને બહુ બધા લોકો કરે છે. હવે એ કઈ રીતે કરે છે એ આ કોગ્નેટિવ બાયસીસની વાત છે. અને એ જે કોગ્નેટિવ બાયસીસ જે ડેવલપ થયું છે એની અંદર, એમાં એની પોતાનું જે જૂનું જે બેક હિસ્ટ્રી છે એની આ ઇફેક્ટ છે. અને આપણી બેક હિસ્ટ્રી કઈ છે આપણે બધાને કહેવાની જરૂરિયાત નથી. પછી આવે છે કે ભાઈ હેન્ડ. તો હું જોવા જાય તો હેન્ડને તો ખાસ કરીને આમ જોવા જાય તો સીધી રીતે કંઈ કરવાનું હોતું નથી. હેન્ડને તો કોઈ ગાઈડ કરે એટલે હેન્ડ ભાઈ કામ કરતું હોય. આપણે કહેલું વ્યક્તિની વાત કરી, પણ હેડ, હાર્ટ અને હેન્ડ તો જે સમાજ છે એ સમાજ પોતાની જાતે કંઈ કોઈ વસ્તુ કાર્યાન્વિત કરવા માટે એક્ટિવ નહીં થતો હતો. એની આગળ બે વસ્તુ છે.
મેં કીધું એક તો પહેલાં કે ઓર્ગેનાઇઝેશન્સ છે અથવા તો એવા સોશિયલ સર્વિસ કરવાવાળા લોકોનું એક જૂથ છે અને એની ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે. હવે આ આપણી જે સમસ્યા છે, આપણી જે પણ કંઈ અત્યારે સમસ્યા છે, ખાસ કરીને બુદ્ધિઝમ રિલેટેડ હું વાત કરું છું, તો આપણે બુદ્ધને માનીએ છીએ, કદાચ દેખાવો કરીએ છીએ, માનીશું નહીં, કદાચ દેખાડો બી કરીશું, છતાં ક્યાંક ને ક્યાંક આપણે અટકી જતા હોય તો એમાં હું કોમન પબ્લિકનો કોઈ દોષ નથી જોતો. આપણે કોઈ લોકો જ એવા છે એટલે આવું ના, હું એ માનવા માટે તૈયાર નથી. એટલા માટે તૈયાર નથી કે આજે એની ડૉક્ટર એનું જે પ્રોકાસ્ટિનેશન ન્યુરોસાયન્સની જે વાત છે એને સંદર્ભમાં વાત કરી રહ્યો છું કે જો હેડ અને હાર્ટ એટલે આપણા સંદર્ભમાં ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને આપણી જે ઓર્ગેનાઇઝેશન્સ જે બધી છે સોશિયલ સર્વિસ સાથે જોડાયેલી અથવા તો કોઈ પણ જે સંસ્થાઓ જે ખરેખર સમાજમાં કંઈક કામ કરે છે, એ બંને જો ખરેખર પ્રોપર વેમાં કામ કરતી હોત તો મને નથી લાગતું કે આપણે હેન્ડને દોષ દેવો પડતો હોત. મોટે ભાગે આ થાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ બતાવી દે છે, બહુ બધી મોટી વાતો કરી દે છે. એમાં કંઈ ખોટું નથી, વાતો તો થવી જ જોઈએ ને. વાતો નહીં થાય તો ખબર કઈ રીતે પડશે? પણ એ વાતોનું ડાયગ્નોસિસ થઈ અને પ્રોપર વેમાં જે ઇન્સ્ટિટ્યુશન પાસે જવું જોઈએ એ નથી જતું, અથવા તો જાય છે તો પણ એ ઇન્સ્ટિટ્યુશનને સ્વીકારતા નથી. અને ઇન્સ્ટિટ્યુશન જે બને છે એ પોતાના એની કહેવાય ને સેલ્ફ, પોતાનું જે કાંઈ આઈડિયોલોજી વિચાર જે ચાલે છે એમાં બાબા સાહેબને મેસ કરી દે છે, બુદ્ધને પણ મેસ કરી દે છે અને પોતાની રીતે કામ કરવાનું ચાલુ કરી દે છે. અને એના માટે તેને સમાજ ઉપરની કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી. આ ડૉક્ટર એની જે વાત છે એના સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું. સાચું કેટલું છે, ખોટું કેટલું છે, આપણે બધાએ આપણે મૂલ્યાંકન કરી શકીએ. અને આપણે તો બુદ્ધ અને બાબા સાહેબના વારસદારો જો હોઈએ તો આપણે કોઈની વાત આંખો બંધ કરીને સ્વીકારી લેવાની હોય જ નહીં. જો આપણે ક્વેશ્ચન્સ જ નહીં કરી શકીએ, જો આપણે એમાં પ્રશ્ન પૂછવાની હિંમત જ નહીં કરી શકીએ તો આપણે એના મૂળ સુધી કઈ રીતે પહોંચી શકીશું? આ એક વાત. હવે આપણે જ્યારે વાત કરીએ બાબા સાહેબની વાત કરીએ એટલે આપણે એવું લાગે કે બાબા સાહેબને તો બસ બહુ જ્ઞાની વ્યક્તિ હતા અને આપણા ઉપર ઉપકાર કરી દીધો અને બૌદ્ધ ધર્મ સ્વીકાર લીધો અને આપણે આપી દીધો. બસ એટલી સ્મોલ હિસ્ટ્રી આપણે માનીએ છીએ. મને એમ લાગે છે કે બાબા સાહેબનું પોતાના જીવનને જો ખરેખર સમજવું હોય એ અર્થમાં કે બાબા સાહેબ બુદ્ધ ધર્મ સુધી કઈ રીતે પહોંચ્યા, બીજે કેમ રોકાઈ કેમ ન ગયા, અટવાઈ કેમ ન ગયા, બીજામાં ડાયવર્ટ છે, એનું આપણે એક ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની શબ્દ વાપરીએ છીએ. હું તો મારી રીતે સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એવો શબ્દ વાપરું છું. તો બાબા સાહેબનું મનનું પણ સાયકોલોજીકલ ડેવલપમેન્ટ થાય છે. અને એ આપણે સમજવું હોય તો મારી દ્રષ્ટિએ બાબા સાહેબના જીવનના 3 હિસ્સામાં વહેંચી દેવું જોઈએ. પહેલો પાર્ટ જેને આપણે કહી શકીએ કે ચાઇલ્ડહુડ કહી શકીએ, તો પ્રાઇમરી એજેસ અથવા તો માધ્યમિક એજ્યુકેશન સુધીની જે વાત છે તે લગભગ મોટા ભાગે બધું નોર્મલ બધા માટે કોમન હોય છે, આપણા માટે ખાસ કરીને. અને બાબા સાહેબને પણ એ જ વસ્તુ એ બધું સામનો કરવો પડ્યો. જાતિ વ્યવસ્થા, ગૌર જાતિ વ્યવસ્થા. એના સિવાય ત્યાં એક બીજી વસ્તુ હતી અને એ હતી કે એનું જે કુટુંબ હતું, એનું જે ફેમિલી જે બેકગ્રાઉન્ડ હતું એ કબીરપંથી હતા. જો હું તમને સાયકોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગની વાત કરું છું કે માણસ ક્યાંથી કઈ રીતે ડેવલપ થઈ શકે. જો બાબા સાહેબમાં કબીરપંથીનું કદાચ બેકગ્રાઉન્ડ ન હોત તો કદાચ બુદ્ધિઝમ સુધી પહોંચી શકત કે ન પહોંચી શકત એ તો સમયની એ તો કોઈ એસ્ટિમેટ ના કરી શકાય. પણ મને એવું લાગે છે કે હું એક લિંક જોઉં છું કે એનું બેકગ્રાઉન્ડ ભલે નો ડાઉટ કબીરપંથી એટલા બધા રેશનલ એ રીતે નથી આપણે જોઈ શકતા, પણ છતાં એક તો હતી જ વસ્તુ. તો આ ચાઇલ્ડહુડની ઉપર બહુ જાજી ચર્ચા કરવાની તે માટે આવશ્યકતા નથી. આપણે બધા જ બધું જાણીએ છીએ, આપણે પોતે બેઠેલું છે, એટલે એના પર હું ચર્ચા કરું તો કોઈ મતલબ નથી. બાબા સાહેબના જીવનનો જે બીજો તબક્કો છે જે ખાસ કરીને 15-20 વર્ષનો ગણી શકાય, 1916 થી લઈને 1930, 32, 35 સુધી ગણી શકીએ આપણે, કે જેમાં બાબા સાહેબનું જે માઇન્ડસેટ છે એનો થોડો અભ્યાસ કરીએ તો ખાસ કરીને કેટલીક મહત્વની ઘટનાઓ આપણે જોઈએ તો ત્યારે એના મગજમાં શું ચાલતું હોય છે. અત્યારે તો બાબા સાહેબ છે નહીં કે આપણે એને પૂછી ના છે કે શું ચાલતું હતું, આપણે જસ્ટ એનાલિસિસ કરી રહ્યા છીએ. 1916 કોલંબિયા યુનિવર્સિટીમાં બાબા સાહેબ ફર્સ્ટ સ્કોલરલી રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરે છે. અને એ પેપર એ પાછું કેવું, કાસ્ટ ઇન ઇન્ડિયા, ઇટ્સ જેનેસિસ, મિકેનિઝમ એન્ડ ડેવલપમેન્ટ.
ધારો કે અત્યારે આપણે ઘણા લોકો વિદેશ ભણવા જાય છે અને એ બી પેપર પ્રેઝન્ટ કરે છે. શું એ આવું વેલ્યુએબલ પેપર પ્રેઝન્ટ કરી શકતા છે? અને ખાસ કરીને વેલ્યુએબલ એ સેન્સમાં કહું છું કે એણે ભારતની સૌથી મોટી સમસ્યાને ઉજાગર કરવાનું કામ કર્યું. કારણ કે વિશ્વમાં તો જ્ઞાતિ વ્યવસ્થા કંઈ છે નહીં, તો એને તો જાતિ અરે કંઈ સમજ જ નથી ને, જાતિ શું એને કંઈ ખબર નથી. ત્યાં જઈને આવું એક રિસર્ચ પેપર એટલે બહુ સ્કોલરલી પેપર કહેવાય. એના માટે બહુ બધા ડાયનામિક્સથી કામ કરવું પડતું હોય છે. ખાલી એમને કોપી કરીને લખી નથી શકાતું. બહુ બધા એવિડન્સ, બહુ બધી ઇવેન્ટ્સ, અને ઓનલાઈન અવેલેબલ પછી આ બુક આપણે વાંચી શકીએ. વાંચવી જોઈએ. બાબા સાહેબને સમજવા હોય તો અંગ્રેજીમાં જ પુસ્તક વાંચવું જોઈએ. ગુજરાતી વાંચો, હિન્દી વાંચો તો બાબા સાહેબ બી ફીકા લાગશે. બાબા સાહેબને સાચા ટોનમાં સમજવા હોય તો અંગ્રેજી જ વાંચવું પડશે. એમાં કોઈ એક્સક્યુઝ નથી. તો એ જે કાસ્ટ ઇન ઇન્ડિયા પુસ્તક રજૂ થાય છે અને બાબા સાહેબની એક નવી ઓળખ આખા વિશ્વ સમક્ષ આમ તો બને છે. નો ડાઉટ આપણે ત્યારે જાણતા નતા કે બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે કે જે એવું કહેવા માંગે છે કે જાતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. 1916ની વાત કરું છું. બહુ વેરી યંગ સ્ટેજ કહેવાય બાબા સાહેબ. પછી આગળ તમે જુઓ કઈ રીતે માણસ આગળ જાય છે અને એનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે. 1927ની બીજી ઘટના હું પકડું છું. 1927માં બે ઘટના બને છે મહત્વની. ઘણી બધી ઘટનાઓ બાબા સાહેબના જીવનની છે. હું ખાલી મેઇન જેનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ રજૂ કરવા માંગુ છું એટલા માટે. 1927માં તળાવના પાણીના સત્યાગ્રહની વાત આવે છે અને એ જ સમયમાં મનુસ્મૃતિ દહનની વાત આવે છે. આપણે શું લાગે છે આમાં? એક બાજુ બાબા સાહેબ મનુસ્મૃતિ દહન કરે છે, તળાવના પાણીનું સત્યાગ્રહ બી કરે છે. ત્યાં સુધી બાબા સાહેબ એવું ક્યારેય વિચારતા નહોતા કે આઈ હેવ ટુ એક્ઝિટ ફ્રોમ ધીસ સોશિયલ ઓર્ડર. હું એ વાત કરવા માંગુ છું. મને એવું લાગે છે કે ત્યાં સુધી બાબા સાહેબ એવું જ માનતા હતા કે આ જ સોશિયલ ઓર્ડરમાં રહેવાનું છે અને આ જ સોશિયલ ઓર્ડરમાં મારે ચેન્જ કરવો છે. બાબા સાહેબનું આવું માઇન્ડ હોઈ શકે છે એવી વાત. પછી આગળ જઈએ 1930 કાલારામ મંદિરનો પ્રવેશનો સત્યાગ્રહ. હજુ પણ સ્ટીલ ડોક્ટર આંબેડકર બિલીવ કરે છે કે યસ ધીસ BSO કેન બી ચેન્જ, ધીસ સોશિયલ ઓર્ડર કેન બી ચેન્જ. હજુ પણ એને આશાવાદ છે. એટલા માટે એ કાલારામ મંદિરનો સત્યાગ્રહ કરે છે અને ન્યાય માટે લડે છે. પછી તો આપણે ખબર છે કે આઝાદીનો સમય આવી જાય. 1947, 1950માં બંધારણ આપી દે છે અને એ સમયે બાબા સાહેબ બહુ બીજી પણ રહી છે. અને આપણે કીધું એ પ્રમાણે કે આપણી સૌથી પહેલી જેને કહેવાય ને કે મુક્તિ બંધારણ દ્વારા આપી દીધી આપણે. પણ કોન્ટ્રાડિક્શન ત્યાંથી જ છે. કારણ કે બાબા સાહેબ આગળ વધે છે અને બાબા સાહેબને એવું લાગવા વર્ગી જાય છે. હવે જો બાબા સાહેબનો માઇન્ડનું સાયકોલોજીકલ હવે ચેન્જ આવે છે. અત્યાર સુધી લગભગ 16 એ એક્ઝિસ્ટિંગ સોશિયલ ઓર્ડરમાં ચેન્જ કરી અને આપણો ઉદ્ધાર કરવા માગતા હતા. પણ 32 પછી બાબા સાહેબને તમે વાંચશો તો બાબા સાહેબનું ડિરેક્શન ચેન્જ થઈ જાય છે. અને 1935માં તો જાહેરાત કરી દી છે કે આઈ કેન નોટ લીવ વિથ ધીસ સોશિયલ ઓર્ડર. હું આ વ્યવસ્થા સાથે ક્યારેય જીવી ના શકું. અને પછી બાબા સાહેબે જ્યારે આવી જાહેરાત કરી એટલે જ કેટલાક એવા લોકો કે જે જાતિ વ્યવસ્થાને હારે બહુ જાતિને લેવા દેવા નથી પણ અસ્પૃશ્યતાના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હતા. 1936માં જાત પાત તોડક મંડળ એવું સંસ્થા હતી, એના નામ હતું. એના અંદર ડૉક્ટર બાબા સાહેબને પ્રેસિડેન્શિયલ લેક્ચર આપવા માટે ઇન્વાઇટ કર્યા અને એ માટે થઈને બાબા સાહેબને લેક્ચર મંગાવ્યું. બાબા સાહેબે લેક્ચર લખીને આપ્યું. એના ઉપર વિવાદ થઈ જાય છે. આપણે બધા સ્ટોરી જાણીએ જ છીએ. અને છેલ્લે વિવાદ ત્યાં સુધી પહોંચી જાય છે કે જાતપાત ઓળખ મંડળ જે છે એ પ્રોગ્રામ કેન્સલ કરી નાખે છે. બાબા સાહેબ ત્યાંથી અટકતા નથી અને એનાહિલેશન ઓફ કાસ્ટ નામની જે બુક છે એ પોતે સેલ્ફ પબ્લિશ કરે છે. 1500 નકલોનું સેલ કરે છે અને બધી નકલો ફટાફટ વેચાઈ જાય છે. એ સમયમાં ગાંધીજી હરિજન નામનું એક મુખપત્ર ચલાવતા હતા.
એમાં બાબા સાહેબે જે મુદ્દાઓ ઊભા કર્યા એના કાઉન્ટર કરવાનો પ્રયાસ કરે છે. અગેઇન બાબા સાહેબ 1937માં એની બીજી આવૃત્તિ બહાર પડે છે કરે છે, અને વિથ એડિશન રિપ્લાય ટુ ધ ગાંધીજી. આ એટલા માટે આપણે યાદ કરવું પડે કે આવું શા માટે બાબા સાહેબે ત્યારે એવું તો શું, હવે કેમ ચેન્જ આવી ગયો? જો બાબા સાહેબના શબ્દો હું તમને હવે રજૂ કરું છું કે એનાઇલેશન ઓફ કાસ્ટમાં બાબા સાહેબ શું કહે છે. આગળ આપણે જોયું કે બાબા સાહેબ તો એક્ઝિસ્ટિંગ સોશિયલ ઓર્ડરમાં ચેન્જ કરવા માંગતા હતા. હવે શું કહે છે બાબા સાહેબ? તો બાબા સાહેબ કહે છે, યુ કેન નોટ બિલ્ડ અપ એનીથિંગ ઓન ધી ફાઉન્ડેશન ઓફ કાસ્ટ. બાબા સાહેબ આ બુકની અંદર લખે છે, યુ કેન નોટ બિલ્ડ અપ એનીથિંગ ઓન ધી ફાઉન્ડેશન ઓફ કાસ્ટ. You cannot build morality. You cannot build nation. Whatever you build, it will crack. It will not be a wall. એમાં તિરાડ થાય ને થાય, અને એ ક્યારે આખું ના રહેશે. તમે દેશ પણ નહીં બનાવી શકો, તમે સમાજ પણ નહીં બનાવી શકો, તમે મોરાલિટી પણ નહીં બનાવી શકો. આ કોણ કહે છે? બાબા સાહેબ એનાઇલેશન ઓફ કાસ્ટની અંદર લખે છે. એનો મતલબ એવો છે કે બાબા સાહેબ હવે બીજા ચર્ચમાંથી જોવાની શરૂઆત થઈ ગઈ છે. બાબા સાહેબની લાઈન હવે જે પેલી એક્ઝિસ્ટિંગ સોશિયલ ઓર્ડર હતો એમાંથી અલગ થવાની એમની શરૂઆત થઈ ચૂકી છે. અને પછી બીજું પુસ્તક એમનું બહાર પડે છે 1946, જે આપણને બધાને ખબર છે કે એમાં હુ વેર ધ સુધો. અને હુ વેર સુધો તમે વાંચો તો બહુ બધું લખેલું છે. એક વાક્ય બહુ જેને કહેવાય મને બહુ ગમે છે, અને હું એને વારંવાર બોલતો બી હોય છે કે જે પણ કાંઈ ખોટી રીતે સેટ થયેલું છે એ બિલકુલ સેટ થયેલું નથી, ને આપણે રીસેટ કરવું પડશે. હવે શું ખોટી રીતે રીસેટ થયેલું છે કહેવાની જરૂરિયાત છે. તો જે ખોટી રીતે સેટ થયેલું છે બિલકુલ સેટ નથી, ને આપણે એને રીસેટ કરવાનું છે. બાબા સાહેબ બહુ હવે સ્પષ્ટ જેને કહેવાય ને સ્ટ્રીમલાઇન બાબા સાહેબની આવે છે, એકદમ ડેફિનેટિવ જેને કહેવાય ને કે ડેફિનેટિવ વે ઉપર આગળ વધી રહ્યા છે. અને પછી 1948માં ફરી પાછી એક બીજી બુક જેની બહાર પડે છે, અને એમાં છે કે ભાઈ હુ વેર ધી અનટચેબલ્સ. તો કોણ હતા અને તેઓ અસ્પૃશ્ય શા માટે બન્યા? અને આ બુક તમે વાંચો તો ટોટલી બહુ ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ છે કે અસ્પૃશ્યતા કંઈ ઉપરથી આવી નથી, કોઈ પણ એક પર્ટિક્યુલર સિસ્ટમે જનરેટ કરી છે. અને એ આપણે સવારે ઉઠીને રોજ એ સિસ્ટમને ગાળો જ દેવી હોય અને પછી પાછું એ સિસ્ટમમાં રહેવું પણ હોય તો બેટર છે કે એ સિસ્ટમમાં કાયદેસર રહી લો. બાબા સાહેબે આ માટે એલર્ટ કરી દીધું. બાબા સાહેબે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પણ આપ્યું કે જે અસ્પૃશ્યો છે એનું સીધું કનેક્શન બૌદ્ધ ધર્મ સાથે છે, શ્રમણ સંસ્કૃતિ સાથે છે. વાંચી લો ઇતિહાસ. બાબા સાહેબ ખુદ બી લખે છે, અને બહુ બધા પુસ્તકો હવે તો બહુ બધું એમાં રિસર્ચ પણ સામે આવી ગયું છે કે આ દેશના જે અસ્પૃશ્યો છે એ ઓરિજિનલી દે આર ધી બુદ્ધિસ્ટ. બાબા સાહેબને જ્યારે આપણે બૌદ્ધ ધર્મ સ્વીકારવાની વાત કરીએ ત્યારે આપણે ઓરિજિનલ આપણું જેને કહેવાય ને કે આપણી જે ઓરિજિનાલિટી છે ત્યાં જવાની વાત કરે છે. આપણે કશું ગુમાવવાનું છે જ નહીં. આ તો આપણે રોંગલી સેટલ થયેલા છીએ અત્યારે. અમે વર્ણ વ્યવસ્થાનો તમે ભાગ હતા જ નહીં. અમે અસ્પૃશ્ય તો વર્ણ વ્યવસ્થાનો અમે ભાગ હતા નહીં. ધરાર કરીને શા માટે ભાગ બનવું જોઈએ? અને એટલા જ માટે થઈને બાબા સાહેબને આપણે સમજવા બહુ જરૂરી છે. અને એના સંદર્ભમાં જ એક વાત કરું કે 1956 એટલે તમે ગણો કે ભારતીય બંધારણ અમલ થયું અને 5 વર્ષ તો બાબા સાહેબ જીવા મિનિમમ. જે માણસ બંધારણ રચે છે જેના ઉપર આપણે હજુ ગૌરવ કરીએ છીએ, આપણું બધું સુખ શાંતિ સમૃદ્ધિની આપણે અપેક્ષા રાખીએ છીએ, અને એ જ બંધારણ રચીએ ત્યાં હું તમને બધાને પ્રશ્ન પૂછવા માંગુ છું કે વાય દે આર કમિંગ આઉટ ફ્રોમ ધીસ સોશિયલ ઓર્ડર. કેમ એને બંધારણ પર વિશ્વાસ ના રાખ્યો એને, અને શા માટે બુદ્ધિઝમમાં જવાની વાત કરી? એમ કેવું હતું ને કે બસ બંધારણની પૂજા કરો, આ બંધારણ તમને બધું જ આપી દેશે, તમારો દરેક દુઃખનો દર્દ આમાં છે, તમારા દરેક દુઃખ દર્દ છે એની દવા આમી છે. બાબા સાહેબને બહુ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો. અને એટલા જ માટે છેલ્લું લેક્ચર ત્યારે બંધારણ પ્રેઝન્ટ કરતા ત્યારે કહે છે કે બંધારણ ગમે એટલું સારું હોય શું ફરક પડે, આપણા માટે રસ્તો કેવો હોવો જોઈએ. બહુ ક્લિયર કટ વાત છે કે ઓનલી બુદ્ધિઝમ સિવાય આપણી પાસે કોઈ રસ્તો જ નથી. કોઈ એમ કહેતું હોય કે હું બાબા સાહેબને જીવન પર માનીશ
બુદ્ધિસ્ટ નહીં બનવું, ત્યારે મને એની ઇન્ટેલેક્ચ્યુઅલી ઉપર શરમ આવે છે. આ કયા પ્રકારના ઇન્ટેલેક્ચ્યુઅલ છે? જાતને છેતરે છે, સમાજને છેતરે છે, બાબા સાહેબને છેતરે છે, બુદ્ધને પણ છેતરે છે. એટલે આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની છે એ બાબા સાહેબની આપણે ખરેખર સમજવી જોઈએ. બાબા સાહેબ પહેલા શું ઈચ્છતા હતા, પછી શું ઈચ્છવા વર્ગી ગયા, અને હજુ આપણે પાસે એકડેકથી શરૂઆત કરીએ. અરે ભાઈ, તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ, આખા વિશ્વના ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ જેને તમે પોતે તારણહાર માનો છો, એણે જ કહી દીધું કે આ વ્યવસ્થામાં તમે પરિવર્તન કાંઈ નહીં કરી શકો, તમારે એની હાવ યુ હેવ ટુ એક્ઝિટ. અને છતાં આપણે જો એવું વેમ રાખીને ફરતા હોય તો મને લાગે છે કે આપણે આપણી જાતને પહેલાં ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. અને આપણે કાં સાબિત કરના આપણે બાબા સાહેબને માનતા નથી એમ સાબિત કરી દેવું જોઈએ કે ભાઈ હું નથી માનતો બાબા સાહેબને. કહી દો, બંદાસ કહી દો. પણ એ તો કહેવાની હિંમત નથી. કેમ કે એનું બેકગ્રાઉન્ડ એને ખબર છે કે પેન્ટ શર્ટ ક્યારે પહેરવા શીખ્યા છે એ. બરાબર છે. તો મિત્રો, આ એક જે વાત છે એ આ સંદર્ભમાં છે. જે ઇન્ટેલેક્ચ્યુઅલની જે વાત કરું છું, ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની અથવા જેનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ડોક્ટર બાબા સાહેબ્સ માઇન્ડ એન્ડ લીવ ટુવર્ડ ધ બુદ્ધિઝમ. હવે આજનો જે વિષય છે એમાં આધુનિકતા અને બુદ્ધિઝમની હું વાત કરવા જાઉં તો બીજા 2 કલાક જાય. અને એમાં હું જે વાત કરી તો કદાચ ઘણા જાણતા બે છે, એવી જરૂરી નથી, પણ એક કદાચ બહુ અલગ પ્રકારની વાત છે. છતાં પણ આપણે રિવાઇવલ ઓફ બુદ્ધિઝમ ઉપર થોડીક વાત કરી શકીએ. અને રિવાઇવલ ઓફ બુદ્ધિઝમની વાત કરી જાય એટલે આપણે માત્ર ખાલી એક બાબા સાહેબને જ તો દેખીએ છીએ, પણ એક બુદ્ધિઝમમાં એક બહુ મસ્ત શબ્દ આવે છે કે વ્હીલ કીપ્સ ટર્નિંગ. જે લોકો બુદ્ધિઝમને વાંચતા હશે ને ખબર હોય, વ્હીલ કીપ્સ ટર્નિંગ. બાબા જે પેલું બુદ્ધિઝમનું જે ચક્ર છે ને એ હંમેશા ફરતું રહે છે. એટલે ક્યારેક ડાઉનફોલ બી આવે, એમ તમારે એ માનીને ચાલવાની જરૂરિયાત છે કે ભાઈ ડાઉનફોલ તો આવશે ને આવશે, પણ ફરી પાછું ઉપર બી આવે. અને એ ઉપર જ્યારે આવવાની ઘટનાની વાત કરીએ, ઇન્ડિયાની વાત કરીએ પર્ટિક્યુલરલી, કે બુદ્ધિઝમ જ્યારે ફરીથી ઇન્ડિયામાં ઉભરવાની શરૂઆત થાય છે ત્યારે એમાં 3 ઘટનાઓ બહુ મહત્વની છે મારી દ્રષ્ટિએ. એક છે 1956, એ તો આપણે બધાને ખબર છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એને કહેવાની ખીલ્લી ઠોકી દીધી, એને કહેવાની કે પેલો એની ફાઉન્ડેશન સ્ટોન મૂકી દીધો, વાર્તા ખતમ. અને બીજી છે 1959, 25 વર્ષના એક યંગ દલાઈ લામા ભારતમાં રેફ્યુજી તરીકે આવે છે. આપણે બહુ ઓછા લોકો એને જાણે છે. કેટલાક એને બ્રાહ્મણવાદી કહીને પણ દૂર કરવાનો પ્રયાસ કરે છે. પણ તમે એના વક્તવ્ય સાંભળો, તમે ત્યાં જાઓ તો ખબર પડે કે નો ડાઉટ દરેકની પોતાની વાત કરવાની સ્ટાઇલ અને બિહેવિયર અલગ અલગ હોઈ શકે, પણ એ કમ્પ્લીટલી કહે છે કે વી આર નોટ બિલીવ ઇન ક્રિએટર, વી આર બુદ્ધિસ્ટ, વી આર નોટ બિલીવિંગ ઇન ક્રિએટર. બીજા માને છે, માનવા દો. અને એનાથી આગળ 1969 ત્રીજી ઘટના કે જેમાં ગોયંકાજી ભારતમાં આવે છે અને વિપશ્યના સેન્ટર, લગભગ દરેક જિલ્લામાં એક વિપશ્યના સેન્ટર શરૂ કરે છે. ખાલી બાબા સાહેબને એકને જ આપણે તો હજુ તો સમજીએ છીએ. 1959 કે 1969 સાથે આપણે હજુ કનેક્શન જ ઊભું નથી કરી શક્યા. અને ભારતમાં જો બુદ્ધિઝમ ઉભરી શકતું હોય તો ઉભરશે, નો ડાઉટ ઉભરશે. તો એમાં 3 ફાઉન્ડેશન પિલર્સ છે. એક બાબા સાહેબ છે, એક દલાઈ લામા પણ છે એના લેવલથી, અને ત્રીજું જે છે એ છે એસએન ગોયંકાજી. તમે એને ઇગ્નોર કરવાનો પ્રયાસ કરતો તો કરતા રહો. બુદ્ધિઝમની જે મેઇન જે વાત છે, જે ખરી બુદ્ધિઝમમાં મોટે ભાગે આપણે એને 2 રીતે જોઈ શકીએ. એક કલ્ચરલ બુદ્ધિઝમ ને બીજું એક પ્રેક્ટિકલ બુદ્ધિઝમ. અને કલ્ચરલ બુદ્ધિઝમ તો હોવું જ જોઈએ. વિધાઉટ કલ્ચર તો આપણે બાબા સાહેબે ખુદે કીધું છે કે ભાઈ હું તમને એક આઈડેન્ટિટી જ આપવા માંગુ છું, ખાલી બુદ્ધિઝમ સ્વીકારવાની વાત નથી કરતો. એક આઈડેન્ટિટી, મારી એક આઈડેન્ટિટી આ છે. એટલે કલ્ચરલ બુદ્ધિઝમ તો છે જ, પણ કલ્ચરલ બુદ્ધિઝમ ક્યારેય સર્વાઈવ ન થઈ શકે માત્ર ને માત્ર જો તમે પ્રેક્ટિકલ બુદ્ધિઝમ આગળ નહીં જાવ તો. અને પ્રેક્ટિકલ બુદ્ધિઝમની વાત આવશે તો એમાં મનની વાત આવશે, મનને સમજવાની વાત આવશે, તેમાં ધ્યાન આવશે, ધ્યાનની વાત આવશે તો એમાં સાયન્સ આવશે, એમાં ઘણું બધું આવશે. સાયકોલોજી પણ આવશે, ન્યુરો સાયન્સ પણ આવશે, ક્વોન્ટમ ફિઝિક્સ પણ આવે છે. કેટલા લોકોને ખબર છે? આપણું જે ક્લાસિકલ ફિઝિક્સ છે એટલે કે પ્રાચીન ભૌતિક શાસ્ત્ર જેને કહેવાય,
એ સોલિડ વસ્તુમાં માને. કોઈ પણ વસ્તુ સોલિડ તો હોય જ. હવે ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલા કહી દીધું હતું કે સોલિડ વસ્તુઓ અસ્તિત્વમાં આવે છે ખરી કન્ડિશનને કારણે, બાકી વાસ્તવમાં સોલિડ હોઈ ના શકે. ઇટ ઇઝ ઇન ફ્લુઇડ કન્ડિશન. સતત બદલાતી રહેતી પ્રક્રિયા છે. આપણું આ શરીર છે એ પણ સેકન્ડ તો નહીં, સેકન્ડથી પણ નાની જેની કહેવાય એમાં જન્મે છે અને મરે છે. આપણે જોઈ નથી શકતા. એનો મતલબ એવો નથી કે નથી થતી. આ વાત ત્યારે બધાને કપોળકલ્પિત લાગતી હતી કે આ તો યાર કેવું કે દેખાય તો કઈ રીતે માનવું. અત્યારે ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે કે ધેર ઇઝ અ ડ્યુઆલિટી ઓફ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ પાર્ટિકલ. પાર્ટિકલનું અસ્તિત્વ નથી કે પાર્ટિકલ છે ને એ ઓબ્ઝર્વર ઉપર ડિપેન્ડ કરે છે. ઓબ્ઝર્વર એ પાર્ટિકલ પણ છે ને વેવ પણ છે. જો આ બહુ મોટી વાત છે. એ વેવ પણ છે ને પાર્ટિકલ પણ છે. વાસ્તવમાં એ તમે જ્યારે જોશો તેનું મૂળ સ્વરૂપ છે ડ્યુઆલિટીમાં છે વસ્તુ. કોઈ એક વસ્તુ સ્થિર છે જ નહીં. એનો કહેવાનો મતલબ એવો થાય જે બુદ્ધે પણ વાત કરી હતી. બીજી વાત આવે છે પાર્ટિકલ ઇન્ટેંગલમેન્ટની, કે કોઈ પણ પાર્ટિકલ હોય જો એ જોડાયેલા હોય તો કદાચ બીજા ગ્રહમાં પણ પાર્ટિકલ તમે અહીંયા ચેન્જ કરો તો એ પાર્ટિકલમાં ચેન્જ આવશે. એને કહેવાય પાર્ટિકલ ઇન્ટેંગલમેન્ટ. જે બુદ્ધિઝમમાં બધી વાત આ પ્રકારની આવે છે કે આપણે બધું ઇન્ટરકનેક્ટેડ છે. કોઈ એમ કહેતું હોય કે મારું સ્વતંત્ર અસ્તિત્વ એક્ઝિસ્ટ કરે છે તો ઇટ ઇઝ રોંગ. કોઈ પણ ઇવન એક કોણ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી. તો આપણે બનીને તો વાત શું કરી શકીએ? કન્ટિન્યુઅસલી વી આર ઇન્ટરકનેક્ટેડ. સમથિંગ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. તમે મને સાંભળી રહ્યા છો, હું બોલી રહ્યો છું, હું પણ બદલાઈ રહ્યો છું, તમે પણ બદલાઈ રહ્યા છો. એન્ટાયર યુનિવર્સ ઇઝ ચેન્જિંગ. હવે આ બધી વાતો છે એમાં બુદ્ધિઝમની વાત છે. આપણે એને ક્યાં સુધી સમજ્યા છે, કેટલું કનેક્ટ કરી શક્યા છે. એટલે બુદ્ધિઝમને જેને કહેવાની કે આવી રીતે સ્ટેજ ઉપર આવીને સમજવાની વાત કરીએ ત્યારે થોડુંક અકળામણ એટલા માટે થાય કે આ એક તો લેક્ચરનો વિષય નથી, આ તો પ્રેક્ટિસનો વિષય છે. બુદ્ધિઝમને સમજવું હોય તો પહેલાં તો 3 કલાક સુધી શાંતિથી બેઠું રહેવું પડે. કેટલા લોકો તૈયાર છે? બુદ્ધિઝમને સમજવું હોય તો હવે કાર્યક્રમ કરવાનો, ભેગું થવાનું, બોલવાનું બિલકુલ નહીં. છે શક્ય આપણાથી? નથી શક્ય. કારણ કે આપણે તો બોલવા ટેવાયેલા છે. હું બોલું નહીં, તમે સાંભળો નહીં, તાળીઓ ન પાડો તો મને મજા કેમ આવે? તો આ બધી ઘણી બધી બાબતો છે અને એની બીજા વક્તાઓ બી ચર્ચા કરે, હજુ બી ચર્ચા થશે. લાસ્ટમાં ફાઇનલી એક વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. એ 2 વાત જે છે એ મિથ ઉપર છે. મેં આગળ વાત કરી કે આપણા જે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો જે છે, આમ તો ઘણા બધા પ્રકારના મિથથી જીવું, હું પણ જીવું છું. તમને કહું છું મતલબ નથી હું એમાં નથી આવતો. આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ યુ. આપણે 2 પ્રકારના મિથ સાથે લગભગ કન્ટિન્યુઅસલી જીવતા એવું મને લાગે છે. હું પણ જીવું છું. એમાં પહેલું મિથ એ છે કે જ્યારે સમાજમાં કંઈક પણ જઈએ ને એટલે એમ કે ભાઈ રિલિજિયસ રિવોલ્યુશન, સોશિયલ રિવોલ્યુશન, બોથ આર સેપરેટ, બોથ આર નોટ વન. હવે જે લોકો બુદ્ધને સમજતા હોય આ વાત કરી જ ના શકે. પહેલી વાત તો હમણાં સાહેબે બૌદ્ધ સાહેબે વાત કરી એના સંદર્ભમાં કે ભાઈ 2 વસ્તુ કઈ રીતે સેપરેટ કઈ રીતે છે? હા, જ્યાં ઈશ્વરને ધર્મનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે ત્યાં રિલિજિયસ મુવમેન્ટ સેપરેટ હોઈ શકે, સોશિયલ મુવમેન્ટ સેપરેટ હોઈ શકે. બુદ્ધિઝમ એક દુનિયાનો અવ્વલ એવો ધર્મ છે કે જેમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી, પણ બુદ્ધનું પોતાનું કોઈ ત્યાં સ્થાન નથી. એમાં મનુષ્ય કેન્દ્ર સ્થાને છે. અને જ્યારે મનુષ્ય જ કેન્દ્ર સ્થાને હોય ત્યારે તમે રિલિજિયસ રિવોલ્યુશન કરતા હોય, શું એ સોશિયલ રિવોલ્યુશન નથી? તો આપણે કઈ રીતે કહી શકીએ કે ભાઈ તું તો આ તો બધા આપણે અમુક સંસ્થાઓ તો કાં તો સોશિયલ રિવોલ્યુશનનું કામ કરે છે, એ રિલિજિયસનું કામ નહીં. અમુક આ તો રિલિજિયસ રિવોલ્યુશન. ભાઈ વોટ યુ આર સેઇંગ? તમે જો બોલો છો ને આપણે ક્યારેય વિચાર્યું છે જ્યારે કોઈ માણસ બુદ્ધનું કામ કરતા હોય, બુદ્ધિઝમનું કામ કરતા હોય છે, બાબા સાહેબનું કામ છે, ત્યારે સોશિયલ રિવોલ્યુશન અને જેને કહેવાય રિલિજિયસ રિવોલ્યુશન એવી કોઈ એમાં કોઈ જેને કહેવાય ને કે હું સેપરેટ જેવું કશું છે જ નહીં. બોથ આર વન. એટલે આખા સમજી લેવાની જરૂરિયાત છે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ. કારણ કે આ બહુ ફેસ કરવું પડે છે બધી જગ્યાએ. મને ક્યારેક સિક્કો મારી દેવામાં આવે કે આ તો બધા બરાબર છે. તો
તો જે લોકો સોશિયલ મુવમેન્ટની બહુ હવા લઈને ફરે છે એને કેવું છે કે સોશિયલ મુવમેન્ટ ઇઝ રિલિજિયસ મુવમેન્ટ છે. અને બહુ બાબા સાહેબને જો સાચી રીતે સમજે ને તો બાબા સાહેબનું જે છેલ્લું કામ છે ને આપણું પહેલું કામ હોવું જોઈએ. તો કીધું તો ખરું, એટલા જ માટે તમને ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની બતાવી. બાબા સાહેબ એટલા ઇન્ટેલિજન્ટ માણસ, એટલા બધા તાલુકામાંથી પાસ થઈને છેલ્લે ફાઇનલ ડિસ્કોર્સ ઉપર આવી ગયા. અને હજુ પાછું મારે પહેલેથી શરૂ કરવાનું છે. હવે મારે પહેલેથી નથી, હું કામ મારો ટાઈમ બગાડવો જોઈએ? બાબા સાહેબ આપણા માટે ટાઈમ બગાડી લીધો. હવે મારે ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. અને જે પણ કાંઈ પ્રોબ્લેમ્સ આવશે તો જોયું જશે ને, આપણે કહેતા નહીં હોતા જોયું જશે આગળ થશે, બાકી પહેલું સ્ટેપ આવવું જોઈએ. પણ હજુ ત્યાં જ આપણે એકમત નથી. એટલે આ સૌથી મોટું મિથ ચાલી રહ્યું છે અત્યારે સમાજમાં. કેટલીક સંસ્થાઓ તો એવો દાવો કરશે કે ના વી આર ઓનલી ડુઈંગ સોશિયલ વર્ક. કેટલાક તો થેલા આપવાનું પુસ્તકો શું કહેવાય એવા જ કામ કરે છે, એમને સંતોષ માની લે છે કે અમે તો બહુ સારું કામ. નો ડાઉટ ઇટ ઇઝ ગુડ વર્ક, એવું નથી કે ખરાબ કામ છે, પણ એ સંપૂર્ણ કામ નથી. એનું ખરાબ નથી કહેતો, પણ એ સંપૂર્ણ કામ પણ છે ની તો હકીકતની વાત છે. જ્યાં સુધી બુદ્ધિઝમનું કામ નહીં થાય ત્યાં સુધી બાકીનું બધું ખરાબ કામ. એટલા માટે બાબા સાહેબ ખુદ કીધું છે ભાઈ કે તમે કાસ્ટના ફાઉન્ડેશન ઉપર તો કંઈ નહીં બનાવી શકો, મોરાલિટી બી નહીં બને. દેશ તો પછીની વાત છે, તમે મોરાલિટી એ નહીં ઊભી કરી શકો. અને મોરાલિટી આપણા કોન્સ્ટિટ્યુશનનું મેઇન છે. ફ્રેટર્નિટી શું છે? ફ્રેટર્નિટી શું છે? એ મોરાલિટી વાળી વસ્તુ છે ને તો જ આવશે જો તમે લિબર્ટી અને ઇક્વાલિટી આપશો તો. અને નહીં તો બુદ્ધિઝમ એના માટે એને સિવાય બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે. બીજું એક મિથ છે જે આપણે મોટાભાગે ચાલતા હોય, માનતા હોય. ઘણા લોકો આવું મને કહે છે કે હું તો આંબેડકરાઇટ છું, હું કોઈ ક્રિયાકાંડ કરતો નથી, હું ક્યાંય મંદિરમાં જતો નથી, આવી બધી વાતો કરતા હોય છે. અને એવું જરૂરી છે કે બુદ્ધને કે હું બુદ્ધિસ્ટ બની જાઉં એટલે બસ ન બનવું તો ના ચાલે. ન્યા બાબા સાહેબનો આ પોઈન્ટ આવે છે કે તમારી આઈડેન્ટિટી કઈ છે ભાઈ? તમે રેશનલ હોઈ શકો છો, તમે અંધશ્રદ્ધા મુક્ત હોઈ શકો છો, તમે બધું જ હોઈ શકો છો, પણ તમે કાસ્ટ વ્યવસ્થાની બહાર નથી જઈ શકતા. અને કાસ્ટ વ્યવસ્થા એટલે તમારી આઈડેન્ટિટી શું? તમે કોઈને બજારમાં જઈને પૂછો ભાઈ તમે કેવા, તો તમે શું કહેશો? કોણ તમારે જે પણ કાંઈ XYZ. પણ જ્યારે હું એમ કહીશ કે હું બૌદ્ધ છું ત્યારે પેલો મારી સામે 3 વખત જોશે કે હવે, અને પછી ઘણા પૂછે કે ભલે બૌદ્ધ તો તમે છે પણ એમાં કેવા? તો એને કહી દઉં કે એમાં છે ને અમે તમારા જેવા નથી, કારણ કે એમાં જાતિ છે નહીં. તો હું તમને કેમ કહું કે તમારા જેવો છે? એટલે હું તમારા એટલે આ વસ્તુ બહુ નાની છે, પણ જે લોકો પોતાને આંબેડકર રાઇટ કહેતા હોય અને જો એની આઈડેન્ટિટી માટે બિલકુલ ચિંતિત ના હોય તો એવા લોકોને આંબેડકર રાઇટ બનવાનો કહેવાનો કોઈ મતલબ નથી. એટલે આ 2 પ્રકારના જો મિથ છે જેટલા વહેલા તૂટે એટલું સમાજ માટે બહુ સારું છે, તો જ આપણે સાથે વિકાસ કરી શકીશું. બાકી આપણે ગમે એટલા કહેવાય ને ઢોલ નગારા વગાડા કરીશું, બહુ કંઈ જાજો ફરક પડશે નહીં. અને બીજી વાત ખાસ અત્યારે એ બધા છે તો કહી દો ફાઇનલી, પછી હું મારું પૂરું કરું છું કે બુદ્ધિઝમ ઉપર જે મેન્ટલ જેને ટ્રેનિંગ કહેવાય કે મેડિટેશન કહો કે એ ટાઈપનું મને એમાં બહુ શોખ છે. અને ખાસ કરીને હું યુવાનો ઉપર કામ કરતો હોય છે. કોઈને આવો શોખ હોય તો હું આ કામ કરું છું. બહુ પ્રેઝન્ટ એક તો પહેલાં એને સમજાવે, આખો જે કન્સેપ્ટ સમજાવે. આ બધી વસ્તુ કેવી સમજ્યા વગર નહીં આગળ વધી શકાય. ખાલી મેં તો બાબા સાહેબના કારણે બુદ્ધિસ્ટ આપણે બની જઈએ છીએ, પણ પછી આપણામાં ચેન્જ કેમ નથી આવતું? મેં તમને એટલા માટે પ્રોકાસ્ટિનેશનની પહેલાં વાત કરી કે કંઈક ને કંઈક હવે ઘટે છે, થશે નહીં. થઈ ગયો. ખૂબ ખૂબ આભાર. મને શાંતિથી સાહેબ, ધન્યવાદ.